સર આપનો અવાજ નથી આવી રહ્યો. ઓકે, હવે આવી જશે. હા. બરાબર છે. તો કેટલાક ચહેરા અદ્રશ્ય છે એ દ્રશ્યમાન થઈ જાય. પ્રહલાદ, મધુ. હા સાહેબ, હું ગાડીમાં છું એટલે સાહેબ થોડી વારમાં થઈ જશે. સાહેબ સર મુસાફરીમાં છું, પેલી પરીક્ષા ડ્યુટી પરથી, એટલે ઓકે ઓકે, જેમને અનુકૂળતા હા હા થાય. હા હા. વર્ષા, મધુ, પલક. કાજલ. અચ્છા, આવી ગયા લગભગ બધા જ. એટલા માટે મેં દ્રશ્યમાન કર્યા કે આપણે જે અવસ્થામાં પહોંચ્યા અથવા તો જ્યાં સુધી પહોંચી ગયા છીએ, એટલે કે પ્રત્યયો, સાર્વધાતુક પ્રત્યયો, સાર્વધાતુક તિંગ પ્રત્યય કે વિકરણ પ્રત્યય, બેનો ખાસ સમાવેશ કરીએ. હવે આ પ્રત્યયોની ઓળખાણ એવી રીતે કરવાની છે કે જે ઓળખાણ ખૂબ મહત્વની છે. આમ તો 9-18 પ્રત્યયો જે છે કોમન તિંગ પ્રત્યય, અને વિકરણમાં તો એક જ અત્યારે ગણીએ, સપ જ ગણીએ, કર્તરી સપ. પણ એના પરથી 4 લકારના આપણે પ્રત્યયો બનાયા. ચાર લકારના પ્રત્યયો બનાયા. તો 4 લકારમાં 9 પરસ્મય પદ અને 9 આત્મનેય પદ. 9 પરસ્મય પદ અને 9 આત્મનેય પદ. તો ખાલી એક એક ગણવા જઈએ તો કેટલા થાય? 9 ચોક 36 પરસ્મય પદ અને બીજા 36 આત્મનેય પદ. આવું થાય. પણ ક્યાંક ક્યાંક વિકલ્પે પણ છે, તાત વગેરે. તો આ તો સામાન્ય થાય, પણ સાથે સાથે આપણે એમાં શું કર્યું? તો કે અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. એમાં અત્યારે લક્ષ તો માત્ર આપણે અદંત અંગને જ રાખ્યું છે. અનદંત અને અભ્યસ્ત લક્ષ આપણે રાખ્યું નથી, પણ બહુ ઓછા છે એમાં પણ. બરાબર છે. કામ તો અદંત અંગ કરીએ છીએ, પછી અનદંત કે અભ્યસ્ત કરીશું. પણ હવે મોટી ઓળખાણ શું છે આ બધામાં? તો એની અંદર ઉતરીએ છીએ. કોની અંદર? પ્રત્યયોની અંદર. પ્રત્યયોની અંદર. અને એ જ સાચી ઓળખ થશે. સાચી ઓળખ તો જ અંગ કાર્ય કરી શકશો. અને અંગ કાર્ય સાચું હોય તો પછી તો પાછળ પ્રત્યય જ લગાવવાનો છે. રૂપ સિદ્ધિ સાચી બની શકે. તો આવીએ. સર, હા, આપણે કાલે વાત કરી હતી સાર્વધાતુક અને આર્ધધાતુક ની થોડી. તો સર કોઈ પૂછે એના વચ્ચેનો તફાવત, સાર્વધાતુક પ્રત્યય અને આર્ધધાતુક પ્રત્યય, તો કઈ રીતે થોડું જવાબ આપી શકાય? થોડું ફરીથી સમજાવશો? સ્પષ્ટ થાય બધું એટલા માટે. આમ તો ઘણી વાર કહેતો આવ્યો છું અને કહેતો રહીશ. હા. બરાબર છે. તો સાર્વધાતુક પ્રત્યય, આર્ધધાતુક તો હજી આપણે અડ્યા નહીં, આ ક્યાંક ઉલ્લેખ કર્યો છે. બરાબર છે. પણ બેને ડિફરન્સ કરવા માટે તો જ અંગ કાર્ય કરી શકીશું. અત્યારે તો આપણે માત્ર સાર્વધાતુક જ લીધા છે, આર્ધધાતુક એક બી લીધો નથી. એ આ સાર્વધાતુક પૂરા થશે પછી આર્ધધાતુકને લઈશું. તો તફાવત શું છે? તફાવતમાં એ છે કે પ્રકૃતિ બે પ્રકારની છે. ફરી પાછો સહેજ પાયામાંથી આવું છું. પ્રકૃતિ યાની મૂળ. પ્રકૃતિ, જેને આપણે સૃષ્ટિ પણ કહી શકીશું બીજી ભાષામાં. આ સાહિત્યની પ્રકૃતિ છે. એવી ને એવી જગતમાં છે, સૃષ્ટિમાં પણ છે, બ્રહ્માંડમાં પણ છે. પ્રકૃતિ છે મૂળ તો. ઓકે. તેમાં બે વસ્તુ આપણે, ક્રિયા અને નામ. ક્રિયા, બીજું નામ ધાતુ, ત્રીજું નામ આખ્યાત.
નિરુક્તની દ્રષ્ટિએ આખ્યાત. અવાજ બરાબર છે ને મારો? હા સાહેબ. હા સર. ઓકે. તો ક્રિયાને આપણે 3 નામ આપ્યા, બરાબર. જગતમાં 2 વસ્તુ થાય, 2 વસ્તુ આપણને દેખાય મૂળ. એ 2 ને પાછળ ગણવા જઈએ તો એક જ થઈ જશે. કારણ કે બધું જ ક્રિયામાંથી સર્વાણી, નામાની, આખ્યાત, જ્ઞાની, બરાબર. આખ્યાત નિરુક્તમાં આવે છે. ઓકે. અને પ્રાતિપદિક, જેને સંજ્ઞા યા નામ, આ 2 પ્રકૃતિ છે. એ 2 પ્રકૃતિમાંથી આપણે એક જ લીધી. કઈ પ્રકૃતિ લીધી? ક્રિયાને લીધી. બરાબર છે. તો આ ક્રિયાને, યાની ધાતુને, આખ્યાતને 4 પ્રત્યયો લાગે છે. 4 પ્રત્યયો લાગે છે. એ 4માં સનાદિ 12 છે. સનાદિ 12 છે, જેને આપણે હજી અડ્યા નથી. નંબર 2 તિંગ. તિંગમાં મૂળ ઔપદેશિક અવસ્થામાં કહીએ તો 9 દુ 18, 9 પરસ્મય પદ, 9 આત્મને પદ. ત્રીજા ક્રમે આવીએ તો કૃદંત. કૃદંત 124 છે. એમાં 2 ભાગલા પડશે. સાર્વધાતુક અને અર્ધાતુક. અને ચોથો પ્રકાર વિકરણ. તો વિકરણમાં પણ સાર્વધાતુક, અર્ધધાતુક, બધામાં સાર્વધાતુક અને અર્ધધાતુક. હવે જ્યારે ચાલીએ છીએ આપણે ક્રિયા પર ધાતુ ઉપર જ ચાલવાના છીએ. તો ધાતુને આ 4 પ્રત્યયો લાગે છે. તો સૌથી પહેલા આપણે નામકરણ યાની વિભાજન કરીએ છીએ સાર્વધાતુક અને અર્ધધાતુક. આ બંનેમાં સૌથી મોટામાં મોટો તફાવત, પહેલા તો સાર્વધાતુક કોને કહેવાય? અર્ધધાતુક કોને કહેવાય? જે સાર્વધાતુક નથી એ અર્ધધાતુક, શોર્ટકટમાં કહીએ તો. પણ સાર્વધાતુક કોને કહેવાય? તો સાર્વધાતુક એને કહીશું. આપણી પાસે સૂત્ર છે. તો એ સૂત્ર શું કહી રહ્યું છે? તિંગ પ્રત્યયો કેટલા છે? 18. 3, 4, 78મું સૂત્ર 18 છે. તો તિપ્તસ્થી સિપ્તસ્થ મિપ્વસ્મસ્ત આતામ ચ થસ આથામ દો ઈટ વહી મહ્ય. આ તિંગ પ્રત્યય છે, સાર્વધાતુક છે. આને આ જ પ્રત્યય અર્ધધાતુક પણ છે. પહેલા તો સૂત્ર શું કહે છે? તિંગ સિત સાર્વધાતુક. તિંગ પ્રત્યય સાર્વધાતુક છે અને સિત પ્રત્યયો યાની સની ઈત સંજ્ઞા થાય તેવા 2 રીત છે. એ 2માં 2 શરતો જવાબદાર છે. 2માંથી કોઈ એક શરત લાગુ પડે તો સાર્વધાતુક કહીશું. તો આ સૂત્ર આપણને તિંગ સિત સાર્વધાતુક, તાલવ્ય સની ઈત સંજ્ઞા થાય તો સિત, અને સિત થવાના કારણે સાર્વધાતુક. તિંગ પ્રત્યયોમાં થોડાક પરિવર્તન કરીએ, નિમિત્ત બને છે, મર્યાદા આવે છે, બોર્ડર આવે છે. કઈ બોર્ડર આવશે? તો કે તિંગ તો કેટલા લકારને લાગશે? કારણ કે લકારના પ્રત્યયો છે, તાળના પ્રત્યયો છે. લકાર 12 યા 10 બરાબર છે. પણ બધા લકારને તો લાગે છે, છૂટકો જ નહીં. પણ 4 આમ 5 છે. લેટ લકાર આપણે નથી ગણ્યો. લેટ લકાર વૈદિક છે, એ હજી આપણે ગણ્યો નથી. તો એ 5 કે 4 લકારને તિંગ પ્રત્યય લાગે છે ત્યારે બરાબર ધ્યાન આપજો, એ સાર્વધાતુક તિંગ પ્રત્યયો કહીશું. અચ્છા, ત્રીજી બાબત એમાં સાર્વધાતુક થવાથી પહેલા સાર્વધાતુક કોને કહેવાય? કોને લાગે? કોને? તિંગ.
સાર્વધાતુક ને આર્ધધાતુક તો 4 એ 4 માં આપણે વિભાજન કરીશું. 4 એ 4 પ્રત્યયોમાં કયા 4? સનાદિ, તિંગ, કૃત, વિકરણ. આ 4 એ 4 માં વિભાજન કરીશું ધાતુ યાની પ્રકૃતિ માટે. નામમાં નહીં, નામમાં નહીં, કારણ કે આમાંથી સનાદિ નામમાં પણ લાગી રહ્યા છે, પ્રાતિપદિકમાં પણ લાગી રહ્યા છે. ત્યારે ત્યાં બે વિભાજન નથી થતા, સાર્વધાતુક અને આર્ધધાતુક એવા વિભાજન નથી આવતા. અચ્છા, તો પહેલી ઓળખ તિંગસિત સાર્વધાતુકમ. પછી એ સાર્વધાતુક કોને લાગે? કોને લાગે? એમાં કયા કયા પ્રત્યયો? યાની પ્રત્યયો તો 4 એ 4 બધાને ધાતુને લાગવાના છે, કોઈને બાકાત નથી. પણ તિંગની વાત કરીએ ત્યારે 4 અને વૈદિક લેટ સાથે 5, એમાં 2 છે. સાર્વધાતુક લેટને પણ લાગે છે અને સાર્વધાતુક આર્ધધાતુક લેટને બંને રીતે છે. 2 ભાગલા પડ્યા. જેમ લિંગ લકાર છે, વિધિલિંગ અને આશીર્લિંગ. જો કે ત્યાં બેના અર્થો જુદા છે. લેટ લકારમાં સરખા છે, છતાં સાર્વધાતુક અને આર્ધધાતુક થશે. ઓકે, બાકીના લૌકિક અને વૈદિકમાં સરખા છે. એવું નહીં માનતા કે એક જ કામનો છે વૈદિકમાં લેટ એટલો, બાકીના 11 નહીં લાગે કે 10 નહીં લાગે, એવું નહીં. બાકીના લૌકિકના જે છે બધા જ લાગે છે, ખાલી એક ડિફરન્સ આવે છે. એવા કેટલાક ધાતુઓ પણ છે, માત્ર વૈદિકને જ લાગુ પડે, લૌકિકમાં નહીં લાગુ પડતા. આવા ધાતુઓ પણ છે. છોડીએ એ બધું, સાર્વધાતુક પર આવીએ. 4 યા 5 લકારને તિંગ પ્રત્યય લાગે છે ત્યારે એ સાર્વધાતુક બને છે, બાકીના લકારને લાગશે ત્યારે આર્ધધાતુક રહેશે. આને આ તિંગ. કયા લકાર? તો કે લટ, લંગ, લટ, લંગ, લોટ અને વિધિલિંગ. વિધિલિંગ. બાકીના લકારોને એમાં લેટ એક સમાવેશ થશે વૈદિક, તો 5 થશે. બરાબર છે. અચ્છા, આ જ તિંગ પ્રત્યય બાકીના લકારોને લાગશે ત્યારે એ આર્ધધાતુક તિંગ પ્રત્યય બની જશે. ત્રીજો તફાવત આપું છું. જ્યારે સાર્વધાતુક કહું છું, તિંગ પ્રત્યયો કોઈ પણને લગાવીશું, કોઈ પણને યાની ધાતુને જ લગાવવાનું છે, બીજા કોઈને લાગવાના નહીં. 4 એ 4 સાર્વધાતુક ગણાશે, પણ એ સાર્વધાતુક ધાતુને જ્યારે લાગે છે પ્રત્યયો, ત્યારે કમ્પલસરી, અવશ્ય, ફરજિયાત વિકરણ પ્રત્યય બેસાડવો પડે. ક્યાં બેસાડવો પડે? પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે. આપતિતમ. પ્રકૃતિ પ્રત્યયો મધ્યે આપતિતમ. પ્રકૃતિ અને પ્રત્યયની વચ્ચે આવીને બેસી જાય છે. પણ એ ક્યારે આવીને બેસશે એની શરત શું? તો કે સાર્વધાતુક પ્રત્યય હશે તો વિકરણ પ્રત્યય આવીને બેસશે. પ્રયોગ કર્તરી પ્રયોગ. પ્રયોગ કર્તરી પ્રયોગ. કર્મણી ભાવે આવે છે ત્યાં એ વિકરણ આવશે. વિકરણ આપણે સાર્વધાતુકની વાત, જગદીશ, સાર્વધાતુક લગાડવાથી વિકરણ કમ્પલસરી આવશે. આર્ધધાતુક પ્રત્યય આવવાથી વિકરણ નહીં લાગે. મૂળ ધાતુને લાગનારા 4 પ્રત્યય, એ 4 એ 4 સાર્વધાતુક અને આર્ધધાતુકનું વિભાજન થઈ જશે. સાર્વધાતુક પ્રત્યયોમાં વિકરણ પ્રત્યય બેસશે. આર્ધધાતુકમાં વિકરણ પ્રત્યય નહીં બેસે. આ મોટામાં મોટો તફાવત છે. 4 એ 4 ના કાર્યો શું છે? 4 એ 4 પ્રત્યયો જે છે એમના કાર્યો શું? તો સનાદિ શું કરશે? સનાદિ પ્રત્યય શું કરશે? ધાતુને લાગે છે, નામને બી લાગે છે, પ્રાતિપદિકને બી લાગે છે. તો આ સનાદિ કાર્ય શું કરશે?
ધાતુને પણ ધાતુ બનાવી દેશે. નામને ધાતુ બનાવશે. બરાબર છે, આટલું તો ખબર પડે છે. રાઈટ. અને ધાતુ બનાવ્યા પછી કયા પ્રત્યયો લાગશે? તિયંગ પ્રત્યય. તિંગ પ્રત્યય. બરાબર છે, તિંગ પ્રત્યય લાગશે. અને સાથે સાથે કાળ પ્રમાણે જઈશું, લકાર પ્રમાણે જઈશું, તો તે પ્રમાણેનો વિકરણ પ્રત્યય બેસાડવો પડશે. સાર્વધાતુક લગાવીશું ત્યારે. અચ્છા, સનાદિની તો ખબર પડી કે આ કામ કરે છે. ધાતુનો ધાતુ બનાવે છે ને નામને ધાતુ બનાવે છે ત્યારે તિંગ પ્રત્યય લાગશે. તિંગ પ્રત્યય પણ સાર્વધાતુક અને આર્ધાતુક છે. બરાબર છે. તો એનું કાર્ય તો કે 4 લકારને લાગે છે ત્યારે વિકરણ આવે છે. પેલામાં પણ આવશે, સનાદિ વગેરેમાં પણ આવશે, પણ એ બધા જ આર્ધાતુક જ છે, સાર્વધાતુક નથી. ઓકે. તિંગ કર્તરી પ્રયોગ, કર્મણી ભાવે વગેરે છે. ત્રીજો કૃત પ્રત્યય છે, કૃદંત પ્રત્યય છે, એમાં બી સાર્વધાતુક અને આર્ધાતુક, 9 સાર્વધાતુક અને 115 આર્ધાતુક. એમનું કાર્ય શું છે? એ માત્ર ધાતુને લાગે છે, સનાદિ સિવાય. તો એમનું કાર્ય શું છે? કૃદંતનું કાર્ય શું છે? ધાતુને નામ બનાવી દેશે સર. ધાતુને નામ બનાવી દે. ક્રિયાને નામ પ્રાતિપદિક બનાવી દે. અને પ્રાતિપદિક બન્યા પછી કયા પ્રત્યયો લાગશે? સુપ્રત્યય. શુક પ્રત્યય લાગશે. હજી આપણે આવ્યા નથી. 21 પ્રત્યય રામઃ રામૌ રામઃ જે કરીએ છીએ એવા નામને લાગનારા પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો આવશે. એટલે ક્રિયાને પણ નામ બનાવી દે છે, મોટું પરિવર્તન કરી નાખે છે. ઓકે, તો આ કૃદંતનું કામ છે. કૃત પ્રત્યય લગાવીએ છીએ. વિકરણ પ્રત્યય તો ખબર પડે છે, વિકરણ પ્રત્યય બરાબર છે, વચ્ચે આવીને બેસે છે. પણ ક્યારે? સાર્વધાતુક પ્રત્યય હોય ત્યારે. જગદીશ બરાબર છે. હા સર. ઓકે, આવીએ આગળ. આમાં સર જે તમે 124 પ્રત્યયમાંથી 9 પ્રત્યય કહ્યા ને સાર્વધાતુક, તો એમાં જે 9 પ્રત્યયો છે એમાં શની ઈજ સંજ્ઞા થતી હશે ને? આ સનિત સંજ્ઞા થાય છે, એ આવી રહ્યા છે. એટલા માટે સાર્વધાતુક, બરાબર ને? હા, એ આવી રહ્યા છે. હજી મેં લીધા નથી, પણ હવે તૈયારીમાં છે. દર્શન થવાની બરાબર. પ્રક્રિયા અને થવાની. સર તમે કહ્યું આર્ધધાતુકમાં વિકરણ પ્રત્યય નથી લાગતો એવું, તો એમાં આપણે આગળ વાત કરી હતી કે જ્યાં કોઈ વિકરણ પ્રત્યય ના લાગતો હોય ત્યારે બધાનો કોમન શબ્દ વિકરણ પ્રત્યય લગાવો. એ સાર્વધાતુક પૂરતું કોઈનો રણીધણી ના હોય વિકરણમાં. કારણ કે સાર્વધાતુક પ્રત્યય બરાબર. લાગે ત્યારે વિકરણનો વિચાર કરવો જ પડે. પણ ધારો કે હા, ભવાદિગણનો કોઈ વિકરણ પ્રત્યય નથી આપ્યો. આગળ મેં તમને દર્શન કરાવ્યા હતા. ચુરાદિગણનો કોઈ વિકરણ પ્રત્યય નથી આપ્યો. આ બેના બરાબર. નથી આપ્યા. 10 ગણ છે, પણ એ 10માં બેના નામ નથી આપ્યા. કેટલાક ગણમાં લોપ થાય છે વિકરણનો. લોપ થાય છે યાની કે લાવવો તો પડશે, પછી લોપ કરીશું. કારણ કે લોપનું શું છે કે પ્રત્યય લક્ષણે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણમ, પ્રત્યયનો ભલે લોપ થશે પણ એ લક્ષણ જે છે, વ્યાખ્યા છે, તો લાગુ પડશે જ. કાર્ય તો કરશે અદ્રશ્ય રૂપે પણ. એટલે 2 ગણ એવા છે કે જેમાં વિકરણ પ્રત્યયનો લોપ થાય છે, એવા પણ આવશે. અને સાર્વધાતુક પ્રત્યય લગાવીએ તો વિકરણ પ્રત્યય અવશ્ય આવે. પણ જેનો કોઈ વિકરણ પ્રત્યય ના કહ્યો હોય જે તે ગણના ધાતુનો, તો એને સપ લાગશે. ઓકે, આગળ આવીએ. હા સર, ક્લિયર. હા, કોઈ? હા સર, ધાતુ ને કૃત પ્રત્યય લાગે ત્યારે વિકરણ પ્રત્યય આવે? હા, 9 સાર્વધાતુક પ્રત્યય લાગશે ને, સનિત સંજ્ઞારા 9, હા, 9. ત્યારે વિકરણ લાવવો પડશે.
બાકી નહીં આવે એમ? અર્ધાતુક ના આવે. પણ એ ક્યાં સિદ્ધ, જ્યારે એનો શબ્દ સિદ્ધ કરીશું ને ત્યાં સુધી જ. પછી રૂપ તો સૂક્ષ્મમાં જતું રહેવાનું છે. હા, એ તો પછી તો શું લાગવાના છેલ્લે તો. હા, પણ એ ત્યારે પણ સિદ્ધ કરીશું ત્યાં સુધી આવશે. હા. ઓકે, અચ્છા, એ હજી આપણે ચલાયા કરતા બહારના પ્રશ્નો છે. પાછા સાર્વધાતુક પર આવી જઈએ. બરાબર છે. આર્ધાતુકને પણ હવે થોડોક ધ્યાનમાં લેવો પડશે, કારણ કે એને પણ બાકીના સાર્વધાતુક કેટલા છે એ ઓળખીશું તો આર્ધાતુકને પછી કહીશું કે ના, હવે આ આર્ધાતુક છે. બરાબર છે. એ પ્રક્રિયા માટે જરૂરી આવશે. હવે એના તરફ હવે આવીએ છીએ. જ્યારે સાર્વધાતુકની વાત આવે, પ્રત્યયોની, સાર્વધાતુક પ્રત્યયોની વાત આવે અને આર્ધાતુકની વાત આવે, ત્યારે સાર્વધાતુક પ્રત્યયોમાં બીજી બે મુખ્ય બાબતો ધ્યાન રાખવાની છે. આમ ચાર છે. આમ ચાર છે. કઈ બે સાર્વધાતુક પ્રત્યયોમાં? હું સાર્વધાતુક કહું છું, જનરલ કહું છું, અને આર્ધાતુક, આવા બે ભાગ પાડીએ. એમાંથી આપણે સાર્વધાતુકને લઈએ તો સાર્વધાતુકમાં મુખ્ય પાછા બે વિભાજન આગળ જઈએ છીએ. આમ ચાર છે. કહેશે કોઈ? કોઈ કહેશે? વિકરણ પ્રત્યય લગાવવાનો? ના, ના. સર, જૂના વિદ્યાર્થીઓ કે પછી નવા ને? નવાને તો ખબર પડશે કે કેમ, હજી નહીં એટલે સાહેબ બે વિભાગ એટલે આવી ગયું છે, એટલા માટે હું અદંત અને એ અદંત, અનદંત અને અભ્યસ્ત એ શું છે? એ તો પ્રત્યયો આપણે બનાવીએ છીએ. પણ હું એમ કહું છું કે એનાથી ઉપર જઈએ, સાર્વધાતુક કહીએ છીએ. સાર્વધાતુક, સાર્વધાતુકમાં જાણી લો, લખતા રહેજો એવું લાગે તો. પિત્ત અને અપિત્ત. પિત્ત અને અપિત્ત. આપણે જે ચારે ચાર લકારના પ્રત્યયો સાધી લીધા, એમાંથી પિત્ત કેટલા છે, અપિત્ત કેટલા છે? બરાબર છે. ઔપદેશિક અવસ્થામાં જોવા જઈએ, ઔપદેશિક એટલે મૂળ જોવા જઈએ, આપણે કરીએ છીએ સિદ્ધ કર્યા પછી એની ઓળખ આપીએ છીએ. સિદ્ધ થઈ ગયા પછી ઓળખ આપીએ છીએ પિત્ત અપિત્તની. પણ સિદ્ધ કર્યા વગરની પણ ઓળખ આપવી હોય તો 3 પિત્ત છે. 18 માંથી, અને બાકીના બધા અપિત્ત છે. કયા 3? ટીપ, ટીપ, ચીપ અને મીપ. ઈપ અને મીપ. મીપ. પણ એ ક્યારે? ઔપદેશિક અવસ્થામાં. પિત્ત કોને કહીએ? પની ઈટ સંજ્ઞા થતી હોય. પાણી ઈટ સંજ્ઞા થઈ હોય એને પિત્ત કહીએ છીએ. શિલ્પા, પની ઈટ સંજ્ઞા થતી હોય એને પિત્ત કહીએ. આટલું ક્લિયર? પની ઈટ સંજ્ઞા ક્યારે થાય? નવા ખાસ કરીને પની ઈટ સંજ્ઞા ક્યારે થતી હોય છે? ઉપદેશ અવસ્થામાં હોય ત્યારે. ઉપદેશ અવસ્થામાં હોય ત્યારે ધાતુ. હા, તો એ તો બરાબર છે. ઉપદેશમાં તો હોય તો જ, પણ એનું પ્રક્રિયા શું કરીએ છીએ અને શું સૂત્ર લગાવીએ? હલંત હોય છે. હા, પણ હલંત સંજ્ઞાથી પનો લોપ થાય છે. પનો લોપ થશે. પની ઈટ સંજ્ઞા થતા. હવે વાત એ આવી કે આ બધામાં જ્યારે ઔપદેશિક અવસ્થા હોય તો પહેલું કાર્ય શું કરીએ છીએ? ઈતકરણ કરવાનું છે. ઈતકરણ કરીએ. ઈતકરણ કરીએ છીએ. અને પછી આગલી વાત સૂત્રની હલંત્યમ વાત સૂત્ર આવે. લાગે. પછી એ 10 ચાવીમાંથી કઈ લાગે એ લગાવવાની છે. ત્યારે એ ચાવી આવશે કે સૂત્ર આવશે. હલંત્યમ સૂત્રથી પની ઈટ સંજ્ઞા થઈ જાય છે. બરાબર છે. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. અને ઈત થવું એટલે શું? તસ્ય લોપઃ અદર્શનમ. અદર્શનમ લોપ. અને ઈત એટલે શું? એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. કારણ કે બધા જ નામ ધાતુમાંથી જ જન્મ્યા છે. સર્વાણી નામાની આખ્યાત જાની. તો સાર્વધાતુક
માં બે પિત્ત અને અપિત્ત, પિત્ત અને અપિત્ત, આ બે ભાગલા પાડવાના છે. હવે એ બે માં પણ પાછા બીજા બે, આ બે માં પણ બીજા બે હલાદી અને આઝાદી. હલાદી પિત્ત, આઝાદી પિત્ત, અને અપિત્તમાં પણ બે, એના એ જ હલાદી અપિત અને આઝાદી અપિત. હલાદી અપિત અને આચાર્ય અપિત. ઓકે. હવે આ વસ્તુ આપણે પ્રત્યયો જે બનાવી દીધા એમાં જુદા કરી લેવાના છે. કેટલા પિત્ત છે, કેટલા અપિત્ત છે, કારણ કે આપણે અતિદેશ કરીને પંચ ઉપાંગ કાર્ય પ્રત્યય, વિકરણ, ધાત્વાદેશ, અતિદેશ અને અભ્યાસ, એ આવ્યું નથી હજી પાંચમું, બાકીનું તો લગભગ આવી ગયું છે, પંચ ઉપાંગ કાર્ય. અચ્છા, તો સાર્વધાતુકમાં પિત્ત, અપિત્ત, એ બંનેમાં બે. પિત્ત કોને કહેવાય ખબર પડી ગઈ, પની સંજ્ઞા થતી હોય. અને અપિત્ત કોને કહીશું? અપિત્ત કોને કહીશું? પની ઈટ સંજ્ઞા ન થતી હોય છે. બાકીના ઈટ સંજ્ઞા તો થવાની જ છે, પની ના થતી હોય છે. પની નહીં થતી હોય એ બધા પિત્ત. કેટલું સરળ કરી આપ્યું. નહીં તો બધાની જેની જેની થાય એની બધાના નામ કરવા જઈએ અને પછી પ્રક્રિયા કરવા જઈએ તો પાર જ નહીં આવે, પાર જ નહીં આવે. પણ એકને જ ધ્યાનમાં રાખ્યો. કોને? પને જ ધ્યાનમાં રાખ્યો. હા, બીજા છે ચાર મૂર્તિયાઓ, બરાબર. અને બાકીના મૂર્તિયાઓ કોઈ પણ હશે એ બધા એકમાં સમાવેશ કરવાનો, આવું આગળ આવશે. નહીં તો બધા જુદા પડી જાય, કારણ કે આપણી પાસે તો કેટલા છે? 33 છે મૂર્તિયાઓ ગણીએ તો, બરાબર ને? ઈટ સંજ્ઞા થનારી વર્ણો કેટલા છે? અને અચ ઉમેરી લઈએ તો બીજા 9 ઉમેરા 42 થઈ જાય. ઓકે, પણ એ 42 ની જગ્યાએ કેટલા ધ્યાનમાં લઈશું? હશે તો બધાની જ કરવાની થશે. અચ હશે, ઉપદેશ યાની અનુનાસિક હશે, ઉપદેશે અચ અનુનાસિક ઈત, તો બધાની ઈત સંજ્ઞા તો કરવી પડશે. અને ઈત સંજ્ઞા કર્યા પ્રમાણે નામકરણ પણ થાય છે, એ પણ આપણે જાણીએ છીએ. એ જ રીતે વ્યંજનમાં જેની જેની કરીએ છીએ, કની તો કિત, ગની તો ગીત, નની તો નિત, મની તો મિત, વગેરે વગેરે. પની તો પિત્ત, નામકરણ તો કરીએ છીએ, પણ સમાવેશ ક્યાં કરવો આ બધાના માં, એ આપણા માટે મહત્વનું છે. તો પિત્ત, અપિત્ત, હલાદી, આઝાદી, બંનેમાં. ત્યાં સુધી ક્લિયર? આપણે વાત કરી રહ્યા છે પ્રત્યયોની. વિકરણમાં પણ આ જ પરિસ્થિતિ, યાની જ્યાં જ્યાં સાર્વધાતુક આવે છે, જ્યાં જ્યાં સાર્વધાતુક આવે છે પ્રત્યયો ચારે ચારમાંથી, ત્યાં ત્યાં પિત્ત, અપિત્તનો વિચાર કરવો પડશે. અને પિત્તમાં પણ પાછા બે નો વિચાર કરવો પડશે, હલાદી પિત્ત, આઝાદી પિત્ત. અપિત્તમાં પણ બે નો વિચાર કરવો પડશે, હલાદી અપિત્ત, આઝાદી અપિત્ત. આટલે સુધી ક્લિયર? આટલે સુધી ક્લિયર બધાને? નવા હા સર. જૂના તો જાણે છે. હા સર. હા સર. ઓકે, તો આગળ વધીએ. હા સર. સર આ સાર્વધાતુક છે એમાં પિંક શીટ છે એટલા જ હશે ને સાર્વધાતુકમાં? એ સાર્વધાતુક કોને કહેવાય એની વ્યાખ્યા છે. બરાબર. પિંગસિત સાર્વધાતુકમ જે છે સૂત્ર, એ સાર્વધાતુક કોને બરાબર. તો તિંગ પ્રત્યયોને સાર્વધાતુક કહીશું, પણ 4 યા 5 લકારને લાગશે તો જ લેટ સાથે. અને જ્યાં જ્યાં આ ચારે ચાર પ્રત્યયોમાં સનિહિત સંજ્ઞા થતી હશે, આ ફિક્સ આંકડા છે, તો એને પણ આપણે સાર્વધાતુક કહીશું. આ બે બાબત ધ્યાનમાં રાખવાની છે. તિંગમાં શું પરિસ્થિતિ સર્જાય કે તો 9 દુ 18 છે,
સાર્વધાતુક કહીએ એને એને જ પાછા એના એ જ ધાતુને આર્ધાતુક પણ કહેવાના છીએ આપણે, એના એને જ, પણ ક્યારે? બાકીના 6 લકારને લાગુ પડશે ત્યારે. હવે એ 6 લકારને લાગુ પડશે ને ત્યારે વિકરણ નહીં લાગતો, વિકરણ પ્રત્યય નહીં લાગતો આર્ધાતુક પ્રત્યયોમાં. સાર્વધાતુક હોય તો જ વિકરણ લાગશે, આર્ધાતુક હોય તો વિકરણ લાગશે નહીં. અને 10 ગણનું વિભાજન છે, 10 ગણનું વિભાજન નામકરણ પણ છે. એનું એ 10 નું વિભાજન કરવાનું જરૂર કારણ શું? તો કે દરેકના વિકરણ જુદા જુદા છે. પણ વિકરણની જરૂર જ ના હોય, કાઢી જ નાખવાના હોય, એનો ઉપયોગ જ ના કરવાનો હોય તો 10 નું વિભાજન જરૂરી ખરું? નહીં. તો આર્ધધાતુકમાં જે 10 ગણનું 10 ગણમાં ધાતુઓનું જે વિભાજન જે છે 1930 ધાતુઓને, એની જરૂર જ નહીં, એક જ ગણમાં આવી જાય, બધા એકમાં જ આવી જાય. કેમ? તો કે વિકરણ પ્રત્યેની જરૂર જ નહીં પડવાની ને આર્ધધાતુકમાં. મોટો તફાવત. ઓકે, આગળ આવીએ. હવે આટલો ખ્યાલ આવી ગયો હોય તો હા, આપણે સાર્વધાતુકનું જે રીતે સૂત્ર છે લિંક શિપ સર્વધાતુ, એ રીતે પણ સૂત્ર છે. ખ્યાલ ના આવ્યો કઈ. અર્જુન, શું કહેવા માંગો છો? હા સર. શું કહેવા માંગો છો? એટલે સર સર્વધાતુકનું સૂત્ર છે ને એ રીતે અર્ધધાતુકનું પણ સૂત્ર છે. ઓકે ઓકે. તિંગસિત સાર્વધાતુકમ શેષાત આર્ધધાતુકમ. કહી દઉં સૂત્ર, સૂત્ર કહી દઉં, હશે તો ખરું ક્યાંક. પણ શેષાત યાની બાકીના આર્ધધાતુક. એટલે હવે સાર્વધાતુકને ધ્યાનમાં રાખવાનું, અને જે સાર્વધાતુક નથી એ બોર્ડર મર્યાદામાં નથી આવતા. કઈ બોર્ડરમાં? તિંગસિત સાર્વધાતુકમાં નથી આવતા. એ બધા શેષાત આર્ધધાતુકમ, બાકીના બધા આર્ધધાતુક. બરાબર છે? ઓકે. સર આમાં લટ લીટ લોંગ ભાઈ એને વિધિલિંગ આ 4 જ ધાતુઓમાં લાગશે તો એ તિંગ માત્ર તિંગ પ્રત્યયો જે છે હવે 18 જેને સાધ્યા છે 4 લકારમાં, લીટ પણ આવશે. અવાજ મારામાં કપાઈ થઈ ગયો હતો એટલે. હા, 4 લકારને જ તિંગ પ્રત્યયો જે આપણે બનાવ્યા છે તો જ આપણે સાર્વધાતુક તરીકે ઓળખાશે. બાકીના લકારોમાં લાગશે ત્યારે આર્ધધાતુક થઈ જશે. આર્ધધાતુક થઈ જશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં લાગે. ઓકે, આવીએ આગળ. હવે આટલેથી આટલી સમજમાં આવી ગઈ હોય તો આગળ આવીએ. પંચ ઉપાંગ જે હતા, પ્રત્યયાદેશ, પ્રત્યયોનો આદેશ, વિકરણ, ધાત્વાદેશ, અતિદેશ, દ્વિત્વાભ્યાસ કાર્ય. દ્વિત્વાભ્યાસ કાર્ય હજી આપણે આવ્યું નથી. આ પંચ ઉપાંગ કાર્ય. બરાબર છે? વિકરણની ખબર પડી ગઈ. પિત્ત અપિત્તની ખબર પડી ગઈ. બીજું ઉપાંગ પ્રત્યય આદેશ. પ્રત્યય આદેશ એટલે આપણે 4 લકારને બદલી નાખ્યા ને રૂપ, જેમ કે તીપના 4, તના 4 લકાર પ્રમાણે, કાળ પ્રમાણે. તો એ પ્રત્યય આદેશ થયો જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં. અંગ, અદંત અંગ, અનદંત અંગ અને અભ્યસ્ત અંગ. કરું પછી લેક્ચર ચાલુ છે.
બીજા પ્રત્યયો હજી છે વિકલ્પે, એ આપણે લીધા નથી, ખાલી કોમન છે જ આપણે લીધા છે. આ યંગ લુગંત વગેરે છે એને હજી આપણે લીધા નહીં, આપણે અહીંયાથી અટક્યા છે. તમને મેં કાલે વાત કરી હતી યંગ લુગંતની. પણ હવે આપણે સીધા આવ્યા છે ક્યાં? સાર્વધાતુકને આગળ વધારીએ છીએ, જે પાઠ 6 માં છે. પાઠ 6 માં એમાં પણ શું કહે છે કે સાર્વધાતુક પ્રત્યય પરે હોને પર સંક્ષિપ્ત અંગ કાર્ય. અંગ કાર્ય જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી તમે આગળ જઈ શકશો નહીં. ભરત. હા સર. અંગ કાર્ય. અંગ કાર્ય પહેલા તો અંગ કાર્ય કોને કહેવાય? પ્રકૃતિ અને પ્રત્યય જ્યારે બે મળે ત્યારે, અથવા અહીંયા આપણે વિકરણ લગાવીએ છીએ સૌથી પહેલા, અને જે કંઈ બને એ અંગ કાર્ય છે. તો અંગ કાર્યમાં વિભાજન જે આપણું, પહેલા તો ધાતુઓ જે છે એ અજંત છે અને હલંત છે. અચ અંત અને હલ અંત. બરાબર છે. અચ અંતમાં 14 છે, અહીંયા 9 બાકીના એજન્ટમાં લઈ લીધા. અને હલંત હોય તો ઉપધાને ધ્યાનમાં રાખવાનું. બરાબર છે. અધુપદ પણ માત્ર રસ્વ, અધુપદી, દુપદ, ઉદુપદ, રુદુપદ અને અવશિષ્ટ. ઓકે. બાકીના હજી છે. આને પછી વચ્ચે આદિ, ગ્રહ્યાદિ, સંપ્રસારણ વગેરે, અનિદિત અને અનુનાસિકાંત, જેમ આવશે તેમ લઈશું. વિભાજન તિંગ પ્રત્યય, કૃત પ્રત્યય. તિંગમાં સાર્વધાતુક, અર્ધધાતુક. સાર્વધાતુકમાં 4 લકાર, પણ અહીંયા એક લેટ, હજી લેટ લકાર વૈદિક છે, માત્ર વેદમાં જ કામ કરશે. લટ આપણે ક્રમ સુધારી લઈએ, લટ લંગ લોટને વિધિલિંગ કરીશું. પછી અહીંયા શું લખ્યું છે? સીપ કે અભાવ મેં લેટ. હવે એનો અર્થ શું કરીશું? સાર્વધાતુક ક્યારે બને છે કે એક સીપ પ્રત્યય લાગી રહ્યો છે, એ નહીં લાગે ત્યારે લેટ લકાર એને સાર્વધાતુક પ્રત્યય ગણાવાશે, અને જ્યારે સીપ લાગશે ત્યારે એ અર્ધાતુક બની જશે. અહીંયા અભાવની વાત કરી છે. પછી મેં કોઈ પૂછ્યું હતું, રાવલ ભાઈ, કોણ પૂછ્યું હતું મને? અર્જુન, કે અર્ધાતુકની વ્યાખ્યા શું? આવું પૂછ્યું હતું. તો અહીંયા શેષ શબ્દ વાપર્યો છે, શેષ શબ્દ વાપર્યો છે. બાકીના શેષાત અર્ધાતુકમ. બરાબર છે. બધા જ લકારો ના પ્રત્યયો એટલે બાકીના 6 અને એક લેટ ગણીશું, જે સીપની સાથે આવશે વૈદિક, તો એ અર્ધાતુક પ્રત્યય થઈ જશે, ત્યારે વિકરણ નહીં લાગે. કૃત પ્રત્યયોમાં પણ સાર્વધાતુક અને અર્ધાતુક અહીંયા નામકરણ આપી દીધા છે 9 ના. અને આપણું સૂત્ર હતું સાર્વધાતુક કોને કહેવાય? તિંગસિત સાર્વધાતુકમ. તો અહીંયા તમે જોઈ શકશો કૃત પ્રત્યયમાં સાર્વધાતુકમાં કે શત્રુ સ આવે છે, સાનજ સ આવે છે, ચાનસ સ આવે છે, સાનન સ આવે છે, ખસ સ, એ સ સધ્યય ને સધ્યય. આ 9 જે છે 124 માંથી બધામાં સની સંજ્ઞા થશે, જુદી જુદી રીતે. ઈત સંજ્ઞા કરવા માટે એકનું એક સૂત્ર જવાબદાર નહીં બને. આગળ હશે તો લશકવ, પાછળ હશે તો હલંત્યમ. બરાબર છે. અચ્છા, પછી શેષાત અર્ધાતુકમ કૃતમાં પણ કરી દઈ છે. એનાથી જે બચી ગયા 124 માંથી બચી ગયા 9 બાદ કરી દઈએ તો કેટલા બચ્યા? 115. તો એ બધા અર્ધાતુક, એ બધા અર્ધાતુક. એ સિવાય આ તો તિંગ ને કૃતની વાત થઈ, વિકરણ પણ આવશે આપણી પાસે, વિકરણ પણ આવશે. તો વિકરણમાં 6 એવા છે: સપ, સ્યન, સ્નુ, સ, સ્નમ, સ્ના. એ પણ સિત હોવાના કારણે સાર્વધાતુક બની જશે, અને બાકીના અર્ધાતુક, બાકીના અર્ધાતુક. સાર્વધાતુક પ્રત્યય આપણે 2 ભાગ કર્યા, પિત્ત અને અપિત્ત. પિત્ત અને અપિત્ત. પિત્ત કોને કહેવાય? અપિત્ત કોને? મારું કર્સર દેખાય તમને? પડી રહ્યું છે? ઓકે. હા, પિત્તના પણ 2, પિત્તના પણ 2, અલાદી પિત્ત, અજાદી પિત્ત. અપિત્તના પણ 2, અલાદી અપિત્ત, અજાદી અપિત્ત. આ બધાને તમે ઓળખી ગયા છો. બરાબર છે. આ છે નાની નાની બાબતો, આમ પણ અઘરી છે શરૂઆતના તબક્કે, કારણ કે એ જો ગયું ઓળખાવવામાં તો આગળ નહીં જઈ શકો. આવીએ પાછું. સાર્વધાતુક પ્રત્યય પિત્ત અને અપિત્ત, અલાદી પિત્ત, અજાદી પિત્ત,
હલાદી અપિત, અજાદી અપિત. આ બધા પ્રત્યયો 6 હલાદી પિત્ત અહીંયા ક્રમમાં પછી પાછળ તમને થોડો સ્પષ્ટતા કરું છું કે તીસીમી તસતુ અજાદી પિત્ત આની આમ અહીંયા આપણે અતિદેશથી કરવા પડ્યા હતા. આગળ મેં તમને કહ્યું કે પની સંજ્ઞા થાય એટલા જ પિત્ત, પણ ઘણા પની સંજ્ઞા નહીં થતી તો પણ પિત્ત કરવા પડ્યા છે. કયા સૂત્રથી? અતિદેશથી. અતિદેશથી. આડુતમસ્ય પિત્ત, આડુતમસ્ય પિત્ત, આઠ ઉત્તમસ્ય પિત્ત કરવા પડ્યા છે. એ અતિદેશથી કરવા પડ્યા. હવે પિત્ત અને અપિત્ત થવાથી શું બંનેમાં પરિવર્તન થવાથી ફળ શું મળે છે એ પછી નીચે આવે છે, એ આવે એટલે કહું તમને. અત્યારે ઓળખ પિત્ત અપિત્ત અજાદી હલાદી પિત્ત. પછી અહીંયા 38 લખ્યા છે હલાદી અપિત્ત, બધામાં હલ છે અને ક્યાંય કોઈની પની સંજ્ઞા થતી નથી. એ બધા અપિત્ત છે, અપિત્ત છે. બરાબર છે. આગળ હજી એક આવશે પ્રકાર, એ ત્યાં બતાવું છું તમને. પછી અહીંયા સર આપણે ઉપર જે વિકરણ પ્રત્યય જોયા શબ્દ સિવાયના, એ બાકીના જે તે સમયે 4 લકારોને લાગશે, બરાબર ને? લટ લંગ લોટ અને વિધિલિંગમાં, કારણ કે હાલ ધાતુમાં લાગે નહીં એટલે. હા હા, બરાબર. પણ ગણ તો 10 આવશે. ગણ તો 10 લકાર 4. ઓકે. અજાદી અપિત્ત, અજાદી અપિત્ત અહીંયા ઉપર 38 હલાદી અપિત્ત હતા, બધામાં આગળ હલ છે. હવે અચ આગળ આવશે. 4 લકારની વાત છે, 4 લકારની વાત છે, તિંગ પ્રત્યયોની વાત છે અને વિકરણની પણ વાત છે. નીચે આવશે અભ્યસ્ત, અનદંત, અદંત અને અભ્યસ્ત અંગમાં પણ જ્યાં જ્યાં પરિવર્તન આવે છે ત્યાં મૂળ તો 3 જ પરિવર્તન, એક પરિવર્તન આવે છે. ઓકે. પણ અહીંયા ખૂટે છે, હજી અહીંયા ખૂટે છે. કયા ખૂટે છે તો તમે જોઈ શકશો કે ઈ થી શરૂ થતા જે છે, ઈ થી શરૂ થતા આપણે બનાવ્યા ને ઈ થી, એ ઈ થી દીર્ઘ ઈ છે વિધિલિંગમાં, પણ રસ્વ ઈ ક્યાંય દેખાતી નથી. તો એટલા ઉમેરવાના થશે, 15 ઉમેરવાના થશે બીજા અજાદી અપિત્તમાં. કારણ કે જે ઈ છે રસ્વ ઈ એનો ક્યાંય લીધો નથી, દીર્ઘ ઈનો જ લીધો છે. પણ આપણી પાસે વિધિલિંગમાં, અદંત અંગમાં અને આ તો બધા આત્મનેપદના છે. બરાબર છે. ઓકે. અભ્યસ્તમાં 3 જ અતિ, અતુ અને ઉહુ જુસ્થી. યદ અભ્યસ્તાત સૂત્ર. કૃતમાં સાર્વધાતુ પ્રત્યય સનિધ સંજ્ઞા થવાને કારણે આ ખાલી દર્શન કરીને આગળ વધીએ છીએ. બરાબર. વિકરણમાં પણ સાર્વધાતુક અને આર્ધાતુક. વિકરણમાં પણ સનિધ સંજ્ઞા થાય તો સાર્વધાતુક, બાકીના બધા આર્ધાતુક. પણ સાર્વધાતુક હોય એટલે પિત્ત અને અપિત્ત, અને પિત્તમાં 2, અપિત્તમાં 2. આ ધ્યાન રાખવું પડશે. સાર્વધાતુક પ્રત્યય લગાવીએ તો આ 4 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે. શું કહે છે કે એ પ્રત્યય પિત્ત સાર્વધાતુક છે, અરે હલાદી પિત્ત સાર્વધાતુક છે, અજાદી પિત્ત સાર્વધાતુક છે, કે હલાદી અપિત્ત સાર્વધાતુક છે, કે અજાદી અપિત્ત સાર્વધાતુક છે. આ બાબતો 4 બાબતો ધ્યાન રાખવી પડશે, પછી આગળ વધાશે. હવે ખાસ જે બાબત આટલે સુધી તો તમને ખબર પડી ગઈ, પણ હવે જે પાડવાની છે ધ્યાનમાં જ રાખવાની છે. આર્ધાતુકને સહેજ સમાવી લઈએ. આર્ધાતુક તિંગ આર્ધાતુક પ્રત્યય કયા છે તો કે ઉપરના 4 લકારને બાદ કરતા બાકીના લકાર જે છે, બરાબર છે, તિંગ આર્ધાતુક પ્રત્યય. ઉપરના 4 એટલે એના જ 4 લખ્યા છે, પેલા નહીં લખ્યા, 6 નહીં લખ્યા. એ સિવાય ગીત વચ્ચે એમને છોડીને છોડ કર શેષ બાકીના એને તિંગ જે છે લાગવાના છે.
એ આર્ધાતુક બની જશે અને આર્ધાતુક બની જાય એટલે વિકર્ણ પ્રત્યય નહીં લાગે, પછી 10 ગણની જરૂર નહીં. અચ્છા, સેમ કૃત આર્ધાતુક. કૃત કેટલા છે? 115. આર્ધાતુક 9 નીકળી જાય તો પણ વિકર્ણ નહીં લાગે. ઓકે, વિકર્ણ પણ આર્ધાતુક છે જેમાં સનિત સંજ્ઞા થતી નહીં હોય એવા. ક્યાંક તિંકૃત વિકરણથી બીજા ક્યાંક લગાવવા પડે છે એવા પણ આર્ધાતુક પ્રત્યય છે. એ જવા દઈએ અત્યારે. હવે અહીંયાથી ખાસ ધ્યાન રાખીશું. અંગ કાર્ય માટે આર્ધાતુક પ્રત્યયોના, કયા પ્રત્યયોના? આર્ધાતુક પ્રત્યયોના. એ આપણે સાર્વધાતુક પૂરા થશે પછી લઈશું, પણ એ આર્ધાતુક સાર્વધાતુકમાં ના ઘૂસી જાય એના માટે થોડુંક જ્ઞાન જરૂરી છે. બરાબર ને? કે આ તો આર્ધાતુકનો છે, સાર્વધાતુકમાં ન આવી જાય તો એને માટે સાર્વધાતુક ક્લિયર કરી લઈશું. પછી બાકીના જે છે આર્ધાતુક છે, પણ આર્ધાતુકમાં કેટલા ભાગ પડી ગયા એની વાત હવે જાણીએ છીએ. પહેલી વાર આવશે આ વસ્તુ, બાકી તો બધું આવી ગયું. આવી જઈએ આર્ધાતુક પ્રત્યય, એના મુખ્ય 3 વિભાજન કરીએ છીએ. 3 વિભાજન. 3માં સૌથી એક સામાન્ય આર્ધાતુક પ્રત્યય. સામાન્ય, કોમન જેને કહીએ, સામાન્ય આર્ધાતુક પ્રત્યય. પણ એને શું કેવું છે? વસ્તુ તો એની જ અહીંયા ત્રણેયમાં વિભાજન થઈ રહી છે. એકની એક જ વસ્તુ ત્રણેયમાં વિભાજન થઈ રહી છે. પણ બરાબર સમજો, સામાન્ય આર્ધધાતુક પ્રત્યય કોને કહીશું? તો કે છે કિત, યાની કનિત સંજ્ઞા થાય, નહીં ગણવાના હો. ગીત અંગનીત સંજ્ઞા થાય, ઈયનીત સંજ્ઞા થાય અણિત, અને અણનીત સંજ્ઞા થાય અણિત. આ 4ની ઈત સંજ્ઞા સિવાયના વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય, સમજો બરાબર. આ 4ની ઈત સંજ્ઞા સિવાયના આપણી પાસે કેટલા છે? 33. વ્યંજન કેટલા છે? 33. એમાંથી આ 4 બાબતો, 4ની ઈત સંજ્ઞા સિવાયના, શું કહ્યું છે અહીંયા? આ 4થી ભિન્ન અલગ આર્ધધાતુક પ્રત્યય, જેને સામાન્ય આર્ધધાતુક કહીશું. જેને સામાન્ય આર્ધધાતુક કહીશું. ખ્યાલ આવી ગયો? આટલો ખ્યાલ આવી ગયો? આ 4 વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય તો એ અલગ રીતે છે, અને આના સિવાયના ઘણા બધા, એમાં જે પિત્ત આપણો સમાવેશ કરીએ છીએ ને, પિત્ત આગળ આપણે ઉપર પિત્ત હતો ને, એ પિત્તમાં આ 4 સિવાયના વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય તો એ પિત્તમાં જતો રહેશે. આગળ જોઈએ પછી આપણે, એ આગળ જોઈશું આપણે વિભાજન ક્યાં ક્યાં કોનો સમાવેશ થાય છે તે. સર, આ 4 સિવાયનામાં શનિત સંજ્ઞા થતી હોય એ નહીં લેવાનું, કેમ કે પછી શનિત સંજ્ઞા થઈ જાય તો સાર્વધાતુક ના થઈ જાય. હા, એટલે એની આપણે એ તો અલગથી કહી જ દીધું છે. નહીં તો આ તો બધું 4 સિવાય બીજા બધા હોય તો એમાં શય આવી ગયો. તને વિશેષ રીતે કહી દીધો છે આગળ, એટલે એને ધ્યાનમાં નહીં લેવાનો. ક્યાં આવતા રહ્યા પાછા આપણે? ક્યાંક દબાઈ ગયું મારાથી. આવતા એરો દબાઈ ગયો. બસ આટલે આવ્યા હતા. એટલે જે કહેવાય ગઈ છે વિશેષ રીતે એ વસ્તુ તો એમની એમ જ રાખવાની. બરાબર છે? અચ્છા, નંબર 2, એમાંથી જ 2 છૂટા પડી ગયા. આ 4માંથી 2 છૂટા પડી ગયા. આર્ધાતુક પ્રત્યય ઈત અણિત. ઈયનિત સંજ્ઞા થાય અને અણનિત સંજ્ઞા થાય. આ જો ય અને અણ અથવા અનુનાસિક વાળા કેટલા મહત્વના છે, જેને આપણે કાઢી જ નાખ્યા હતા. કોઈ ભાવ જ નહોતા આપતા, પણ વધારે ભાવ તો એનો જ છે. ઓકે, તો આ આર્ધાતુક પ્રત્યય ઈત અણિત, યનિત સંજ્ઞા થાય ને અણનિત સંજ્ઞા થાય.
આ જ્યાં જ્યાં લાગશે ત્યાં આગળ જતા એને વૃદ્ધિ થશે. વૃદ્ધિરાદેશથી વૃદ્ધિ કરવી પડશે. એટલે એ પ્રક્રિયા બદલાઈ જશે. પ્રક્રિયા બદલાઈ જશે. ત્રીજા નંબરમાં કિત ગીત એમાંથી જ પેલા 4 માંથી છૂટા પડી ગયા. 2 2 2 2. કિત ગીત એની અંગની સંજ્ઞા થાય અને ગની સંજ્ઞા થાય. એક આપણું 5મું સૂત્ર આવી રહ્યું છે આની સાથે પ્રક્રિયા કરવા માટે. 1 1 5 આની સાથે જોડાયેલું છે. કોની સાથે? કિત ગીતની સાથે જોડાયેલું છે. તો આ કનિત સંજ્ઞા થાય અને અંગની સંજ્ઞા થાય એવા આર્ધાતુક પ્રત્યય જે છે ત્યાં ગુણનો નિષેધ થઈ જશે. શું થઈ જશે? ગુણનો નિષેધ થઈ જશે. અત્યારે માત્ર એટલું ધ્યાન રાખો. પછી નીચે આપણે જોઈએ છે આર્ધાતુક પ્રત્યય જે છે 3. પેલામાં આપણે પિત્તના સાર્વધાતુક જ્યારે આવે ત્યારે પિત્ત અને અપિત્ત. પિત્તમાં 2, અપિત્તમાં 2. આર્ધાતુકમાં સામાન્ય આર્ધાતુક પ્રત્યય જે 4ની સંજ્ઞા નહીં થતી હોય એ સિવાયના, એટલે કે નહીં થતી હોય એ. અને એમાં પછી ઈત અણિત આર્ધાતુક પ્રત્યય અને કિત ગીત આર્ધાતુક પ્રત્યય આગળ આવે. પછી આની જ વસ્તુ નીચે વિસ્તારમાં ફેલાય છે. અતિદેશ કોને કહીએ? હવે આ બહુ જરૂરી છે. બહુ બળવાન છે. બહુ બળવાન છે. બરાબર છે. અને અત્યારે આપણા સૃષ્ટિ ઉપર આ અતિદેશ વધારે થાય છે. અતિદેશ વ્યવહારમાં વધારે થાય છે. ન કરવાનું જ થાય એને અતિદેશ કહીશું. એ આ સાહિત્યમાં પણ આ વસ્તુ છે. એટલે એનો વ્યવહાર અથવા એનો ગુણ એ આપણા વ્યવહાર જગતમાં પણ ચાલે છે. અતિદેશ થાય છે. લોકો ન કરવાનું જ કરે ને, કરવાનું એ નહીં કરતા. તો એ એમનો પ્રભાવ ક્યાંથી આવ્યો? અહીંયાથી આવ્યો. પણ અહીંયા તો કામનો છે, પેલામાં તો વગર કામનો થાય છે. આવીએ અતિદેશ. અતિદેશની તો ખબર છે. અતિદેશની ખબર છે. છોપારીને ગણપતિ કરાવી દેવા. આ પુત્ર ન હોય, ગોદમાં લીધો તો પુત્ર બનાવી દઈએ, પુત્રવત. બરાબર છે. ગાયના ગોબરને ગૌરી બનાવી દઈએ, ગૌરી. એ અતિદેશ. પછી પથ્થરની મૂર્તિ હોય કોઈ પણ દેવ દેવતાની, તો શું કરીએ છીએ? પ્રાણ પૂરી દઈએ છીએ અને ભગવાન માનીએ છીએ. છે તો બરાબર છે. ઘરમાં માતા પિતા હોય, પરમાત્મા છે, પણ જાય ક્યાં? મંદિરે, પથ્થરને જોવા માટે કે આપણા દર્શન કરાવવા. ત્યાં જઈને દર્શન કરીએ તો આંખો બંધ કરી દઈએ અને વંદન કરીએ, તો જાણે કે આપણે ભગવાનને દર્શન કરાવીએ છીએ. આપણે દર્શન કરવાની જગ્યાએ છોડીએ, અતિદેશ આવીએ. ખૂબ મહત્વનો છે. બરાબર. જે નહીં થાય એને કરવો, માનવો, એને અતિદેશ કહીશું. તે અંગ કાર્ય માટે કેટલો જવાબદાર છે તો એની વ્યાખ્યા છે. અતિદેશ કોને કોને કરવું એના માટેની એક વ્યાખ્યા છે. સાર્વધાતુકમ અપિત્ત. શું કહે છે આ સૂત્ર? 1 2 ને 4 શરૂઆતમાં સંજ્ઞામાં છે, નામકરણમાં છે. સાર્વધાતુકમ અપિત્ત. સાર્વધાતુક તરીકે આપણે બધાને કેવી રીતે ગણી કાઢ્યા? બરાબર છે. પણ પછી એમાં ભાગલા પાડ્યા હતા. ભાગલા પાડ્યા સાર્વધાતુકમાં. સાર્વધાતુક જ્યારે આવે ત્યારે 2 ભાગલા પાડ્યા મુખ્ય, પિત્ત અને અપિત્ત. પિત્ત અને અપિત્ત. એમાં પછી હલાદી ને અજાદી બંનેમાં. પણ અત્યારે માત્ર પિત્ત અને અપિત્તને ધ્યાનમાં લઈને આ સૂત્ર બન્યું છે. પિત્ત કાઢી નાખો, પની સંજ્ઞા થાય કાઢી નાખો. પણ હવે કહે છે એ જ સાર્વધાતુક, એ જ સાર્વધાતુક જેટલા અપિત્ત છે, જેટલા અપિત્ત છે, એટલે કે પની સંજ્ઞા થતી નથી, અપિત્ત છે. ચાહે હલાદી હોય ચાહે અજાદી હોય.
ધ્યાન રાખજો બરાબર. ત્યારે એ બધા જ અપિત એ કેવા બની જાય છે? તો કે અતિદેશથી. આ સૂત્ર અતિદેશનું છે, હું પછી ખોલીને બતાવું છું. અતિદેશથી એ ગીતવત થઈ જાય છે. કેવા થઈ જાય છે? અંગની હિત સંજ્ઞા થાય એવા બની જાય છે. અને અંગની હિત સંજ્ઞા થાય તો એ આર્ધધાતુકમાં સમાવેશ થઈ જશે. ક્યાં સમાવેશ થઈ જશે? બધા જ અપિત છે, ચાહે હલાદી ચાહે અજાદી, તો એ બધા કેવા? ગીતવત બની ગયા. અતિદેશથી ક્યાં સમાવેશ થઈ જાય? અહીંયા ત્રીજો નંબર છે ને, ગીતમાં અહીંયા ગીત આવ્યો ને, તો એ ગીત કોનો પ્રકાર પડ્યો? આર્ધધાતુકનો, પ્રત્યયનો. આર્ધધાતુકનો પડ્યો, એ લખ્યું છે ને આર્ધધાતુક. તો હવે આપણા તિંગ પ્રત્યયો હોય, વિકરણ પ્રત્યય હોય, કૃદંત પ્રત્યય હોય કે સનાદિ પ્રત્યય હોય, પણ જ્યાં પની ઈત સંજ્ઞા નહીં થતી એ બધા કેવા છે? અપિત છે. અને એ બધા અપિત કેવા બની જશે? આવા બની, પહેલા તો આર્ધધાતુક બની જશે, પણ કોની જેમ? કોના જેવા થઈ જશે? આ ગીત, અંગની ઈત સંજ્ઞા થાય, ગીત માં સમાવેશ થઈ જશે. બાકીના બે ને છોડીએ, આ બે ને છોડીએ. સમજાય છે? એટલે પિત્ત અપિત્તની જરૂર. અને અતિદેશથી અપિત જે છે, ક્યાંય પણ અંગની ઈત સંજ્ઞા નહીં થતી. ધારો કે આપણે તિંગ પ્રત્યયોને સાધ્યા, તો ક્યાંય અંગની ઈત સંજ્ઞા થતી હતી? ઓકે. પિત્ત અપિત આપણે સર ઉત્તમ પુરુષમાં મહ્યંગમાં કરતા હતા એક અંગની ઈતકરણ. ત્યાં થતી હતી ને. પણ એ તો અપિતમાં આવી જ ગયો ને. બરાબર. અપિતમાં આવી જ ગયો. અચ્છા, તો જેટલા અપિત છે, એટલે કે પની સંજ્ઞા થતી નથી, એ બધા અપિત છે. અને અપિત થઈ જાય ત્યારે અહીંયા આ સૂત્ર અતિદેશનું છે, સાર્વધાતુકમ, જે ભલે છે તો સાર્વધાતુક છે, પણ અપિત થવાને કારણે એ આર્ધધાતુકના જેવા થઈ જાય છે. જેવા કહું છું, અતિદેશથી. અને એ જેવામાં પાછા કેવા? ગીતવત થવાથી ગુણનો, વૃદ્ધિનો, બેનો નિષેધ થઈ જશે. કિમિતિ ચ સૂત્ર, પાંચમું સૂત્ર 1.1.5 એ લાગુ પડશે. નિષેધ કરનારું છે. ક્યાંય ગુણ નહીં થવા દે, ક્યાંય વૃદ્ધિ નહીં થવા દે, ગીતવત થવાથી. એટલે ક્યાંય અંગની સંજ્ઞા તો થતી નથી, જેમ પેલા મહ્યંગમાં ભલે થતી, પણ બીજા બધામાં ધારો કે નહીં થતી, છતાં જે પિત્ત નથી એ બધાને અપિત માનવાના, અને અપિત માનીને એ ગીતવત જેવા છે, આર્ધધાતુકમાં સમાવેશ થઈ જશે. એટલે સાર્વધાતુકમાંથી પાછા ઓછા કરી નાખ્યા અપિત વાળા. એ ક્યાં ઘૂસી ગયા? ગીતવતમાં. કયા કારણે? અતિદેશથી. ક્યાંય અંગની સંજ્ઞા નહીં થતી, છતાં એને આપણે અંગની સંજ્ઞા છે એવા માની લેવાના છે. કયા સૂત્રથી? અતિદેશ સાર્વધાતુકમ અપિત સૂત્રથી. જરા ખોલી દઈએ પહેલા, પછી પાછા અહીંયા આવે 1, 2, 4. કયું હતું? 1, 2, 4. 1, 2, 4. સાર્વધાતુકમ અપિત. સાર્વધાતુકમપિત
પદ છે સાર્વધાતુકમ પ્રથમા એક વચન અને અપિત પણ પ્રથમા એક વચન. સંજ્ઞા નામકરણનું છે અને અનુવૃત્તિ 1, 2, 1 માંથી આ 1, 2, 4 છે. અંગ ગીત અનુવૃત્તિ ઉતરી આવી છે અને સૂત્રનો જે પ્રકાર છે એ અતિદેશ સૂત્ર છે. આપણે ઉપાંગમાં અતિદેશ આવે છે ને, ઉપઅંગમાં અતિદેશ આવે છે ને, એ આ અતિદેશ સૂત્ર છે. પણ કોનો અતિદેશ કરે છે? અતિદેશ કોનો કરે છે? પલક, અતિદેશ કોનો થઈ રહ્યો છે? જે નથી તે છે એને અતિદેશ કહીએ. અહીંયા કોનો થઈ રહ્યો છે અતિદેશ? તો અહીંયા લખ્યું છે કૌંસમાં, ઈત્વાદેશ. અંગની ઈત સંજ્ઞા થાય કેવો? અંગની ઈત સંજ્ઞા થતી નથી, છતાં થાય છે એમ માની લેવું પડે. વેદાંતિઓ બધા શું કે છે, શંકરાચાર્ય જેવા, કે આ જગત નથી, આવું કે છે. આ જગત નથી કહે છે, પણ આપણે શું કહીશું? છે. હવે એને સાબિત કોણ કરે? અતિદેશ. ઓકે, તો અંગની ઈત સંજ્ઞા થાય, નથી થતી છતાં થાય છે એમ કેવું પડશે. સાર્વધાતુકમ અપિત એટલે ગીત્વાદિદેશ. અતિદેશ કોનો થયો? અંગની ઈત સંજ્ઞા થાય તેઓ નથી થતી છતાં થાય છે એવો સ્વીકારવો પડશે. સાર્વધાતુકમ અપિત એટલે કે જેટલા અપિત છે, સાર્વધાતુકમાં જેટલા અપિત છે એ બધા ગીતવત થઈ જશે. અને ગીતવત થઈ જાય એટલે આર્ધાતુક બની જશે. કેવા બની જશે? આર્ધાતુક બની જશે. આર્ધાતુક બનવાથી પેલામાં આપણને શું, ગીતવત થઈ જવાથી ફેર એટલો જ પડશે કે ગુણ ને વૃદ્ધિનો નિષેધ થઈ જશે. કિમિતિ ચ સૂત્ર બીજું કામ કરશે. અપિત સાર્વધાતુકમ પ્રત્યય ગીતવત ભવતી. અપિત સાર્વધાતુક પ્રત્યય ગીતવત અંગની ઈત સંજ્ઞા થાય એવો બની જશે, થાય છે, ભવતી. યસ્મિન સાર્વધાતુક પ્રત્યય પકાર ઈત સંજ્ઞક નાસ્તિ. પકારની ઈત સંજ્ઞા નહીં થતી. સહ તે સાર્વધાતુકમ પ્રત્યય, સાર્વધાતુક પ્રત્યય હોવા છતાં પણ ગીતવત ભવતી, અંગની ઈત સંજ્ઞા થાય એવો બની જશે. ભવતી થાય છે. બરાબર છે. સાર્વધાતુકમ અપિત, આ પહેલી વાર આવ્યું છે સૂત્ર અત્યાર સુધી. ઓકે, તો હવે એ ખાસ ધ્યાન રાખવું પડશે. બરાબર ને? ઓકે, કિમ નામ સાર્વધાતુક પ્રત્યય? જગદીશ, તારો જવાબ. કિમ નામ સાર્વધાતુક પ્રત્યય? જવાબ છે તિંગસિત સાર્વધાતુકમ. इति अनेन तिङ् प्रत्ययः तथा सित् प्रत्ययः, तिङ् प्रत्ययः तथा सित् प्रत्ययः सार्वधातुक संज्ञा प्राप्नुवन्ति. सार्वधातुक संज्ञा नामकरणे प्राप्त करे છે. एतेषु તિપ સિપ મિપ, તિપ સિપ મિપ કોની સંજ્ઞા થાય? एते त्रयः तिङ् प्रत्ययः पित् प्रत्ययः सन्ति. આ ત્રણ છે ઔપદેશિક અવસ્થામાં. તો એતઃ, એતઃ અતઃ, એતઃ નહીં પણ અતઃ, આથી એતાન વિહાય, આ ત્રણને છોડીને અન્ય પંચદશ પ્રત્યયા, 18 માંથી કેટલા? 15. અનેન સૂત્રેણ ગીતવત ભવતી, ભવંતી, કેવા બની જાય છે? ગીતવત બની જાય છે. બરાબર છે. અને એનો સમાવેશ ક્યાં થઈ જશે? આર્ધાતુક, ગીતવત થઈ જાય છે. એટલે કહેવાનો ભાવ એ છે કે અંગની ઈત સંજ્ઞા થાય એવી પ્રક્રિયા જ્યાં જ્યાં થશે એવી જ પ્રક્રિયા અપિતમાં થશે. અને એવી પ્રક્રિયા અપિતમાં થશે એટલે શું થશે? ગુણ અને વૃદ્ધિનો, જ્યાં ગુણ થતો હોય તો ગુણ નહીં થવા દે, અને જ્યાં વૃદ્ધિ થતી હોય તો એની વૃદ્ધિ પણ નહીં થવા દે, અપિત હોવાના કારણે. અત્રાપી અપવાદ દ્વયમ જ્ઞાતવ્યમ. શું અપવાદ કહે છે? સિપ ઇત્યસ્ય લોટ લકારે, એ તમને તે વખતે પણ આગળ કહ્યું હતું. સિપ જે, એમાં તો પની સંજ્ઞા થાય છે ને, પણ લોટ લકારમાં સૂત્ર આપણને લાગુ પડી દીધું શેર્ય પિચ્ચ, તો ત્યાં સી નો હી કરી દીધો હતો. અને જેવો હી થઈ જાય એટલે પાછો એ અપિત બની જાય.
પિત્ત રહેતો નથી. અને અપિત્ત બની જવાથી શું થઈ જશે? ગીતવત બની જશે. અને ગીતવત બનવાથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. ઇતિ અનેન હિ આદેશ ભવતી. હિ આદેશ થઈ ગયા પછી, કારણ કે આખાને હટાવીને બેસી જાય છે, સહ અપિત ભવતી, તે અપિત બની જાય છે. અને ક્યાંક પેલા છો જે છે, આની આવ આમ ને અઈ આવ હઈ આમ હઈ યાદ આવે તો, એને પિત્ત બનાવી દીધા છે અપિત હોવા છતાં. આડુ તમસ્ય એ હતા તો પિત્ત જ હતા, પણ છતાં એમને બનાવી દીધા પિત્ત. અને પિત્ત બનવાના કારણે જ્યાં ગુણ કરવાનો હશે ત્યાં ગુણ થશે, વૃદ્ધિ કરવાનો હશે ત્યાં વૃદ્ધિ થશે. પિત્ત ને અપિત્ત કરીએ ને અપિત્ત ને પિત્ત કરીએ. અપિત્ત થવાથી ગીતવત. ઓકે. અતઃ અનેન સૂત્રના ગીતવત ભાવમ પ્રાપ્નોતિ. પછી આ જ વાત આવી ને અહીંયા આડુ તમસ્ય પિત્ત. 6 પ્રત્યયો, 3 પરસ્મય પદ અને 3 આત્માને પદ. ઇત્યનન લોટ લકારસ્ય ઉત્તમ પુરુષય મિપ વસ્મસ અને ઈટ વહી મહિયમ. આ બધા કેવા છે? એમાં ખાલી મીપ જ પિત્ત, બરાબર છે, બાકી તો બધા અપિત્ત છે. છતાં એને પિત્ત કરી દીધા. આડુ તમસ્ય પિત્ત. એતે સર્વ પ્રત્યય પિત્ત ભવંતી અતઃ તેષામ ગીતવત ભાવ નિષિધ્યતે. એટલે ત્યાં ગુણ વૃદ્ધિ લાગુ પડશે. સિત પ્રત્યય કેવલમ. સકારની સંજ્ઞા થાય છે તેવા સિત સાર્વધાતુક છે, પણ પિત્ત એક જ છે. કયો? સપ. સપ સપ વિકરણ પ્રત્યય કર્તરી સપ. અયમ એક એવ પિત્ત પ્રત્યય અસ્તિ. તો હવે બાકીનાને ક્યાં સમાવેશ કરી નાખીશું? અન્ય સર્વે સિત પ્રત્યય અપિત્ત સંતિ. અને અપિત્ત થઈ જવાને કારણે પાછો ગુણને વૃદ્ધિનો નિષેધ કરી નાખશે. અતઃ વર્તમાન સૂત્રણ ગીતવત ભવંતી. પરિણામે બાકીના જે છે એ પાછા જેટલા અપિત્ત છે એ ગીતવત થઈ જશે. યથા શ, સ્યન, શત્રુ. આ શીત છે એટલે કે સાર્વધાતુક તો છે, પણ પિત્ત નથી, એટલે કે અપિત્ત છે. અને અપિત્ત હોવાને કારણે સાર્વધાતુકમ અપિત્ત સૂત્રથી ગીતવત બની જાય છે. અને ગીતવત બની જવાથી કિમિતિચ સૂત્ર 1.1.5 ગુણ અને વૃદ્ધિનો નિષેધ કરી દેશે. ગીતવત ભાવસ્ય પ્રામુખ્યને ત્રીણી પ્રયોજનાની દૃશ્યંતે. તેની જ વસ્તુ અહીંયા હવે જે હું અત્યારે બોલી રહ્યો છું એ અહીંયા આવે છે. કિમિતિચ સૂત્ર 1.1.5 શરૂઆતનું 5મું સૂત્ર. ઇતિ અનન ગીત પ્રત્યય પરે અંગસ્ય ગુણ વૃદ્ધિઓ નિષેધ ભવતી. ગુણ અને વૃદ્ધિનો નિષેધ કરી નાખશે. આ કિમિતિ છે ને એમાં 3 વર્ણો છે ઓલરેડી. ક છે, ગ છે, ગ છે અને અંગ છે. આપણે 2 મોટા ભાગે સ્વીકારીએ છીએ, પણ વાસ્તવમાં 3 છે. યથાને જોવાની જરૂર નહીં. પછી આ ક્યાંક વિકલ્પ છે, તે હાલ આપણે નહીં જોતા, એ આગળ આવશે ત્યાં જોઈશું. અત્યારે માત્ર સાર્વધાતુકમ અપિત્ત. સાર્વધાતુકમ અપિત્ત. ક્લિયર આટલું? સર આપણે આ કિમ ઇતિ કહ્યું એ થોડું કહેતા તું તેમાં મને. જ્યાં કની સંજ્ઞા થાય, ગની સંજ્ઞા થાય અને અંગની સંજ્ઞા થાય એવું કિમિતિ શક્ય છે. 5મું 1.1.5 ખોલી દઈએ તો ગુણ વૃદ્ધિ થશે નહીં. જ્યાં જ્યાં કની સંજ્ઞા થતી હોય, જ્યાં જ્યાં ગની સંજ્ઞા થતી હોય, જ્યાં જ્યાં અંગની સંજ્ઞા થતી હોય, ત્યાં ત્યાં ગુણ અને વૃદ્ધિનો નિષેધ કરી દેશે. કયા સૂત્રથી? કિમિતિ ચ સૂત્રથી 1.1.5. ઓકે. સપ્તમી એકવચન પરમાં હોય. સપ્તમી હોય એટલે પરમાં હોય. ચ અવ્યય. ચોથું સૂત્ર જે છે ન ધાતુ લોપે અર્ધ ધાતુ કે. બરાબર. અને સાથે આમાં પણ થાય છે, એટલે કે કિમિતિમાં થાય છે. ઓકે. શું કે છે? અનુવૃત્તિ ઈકની.
1-1-3 માં ઇકો ગુણવૃદ્ધિ ન ધાતુ લોપે આર્ધાતુ માંથી ગુણવૃદ્ધિનો નિષેધ કરે છે ઈગંત અંગમાં. જો હવે ગીતનો અર્થ શું કરીશું? કની ઈત સંજ્ઞા થાય તે. ગીત ગની ઈત સંજ્ઞા થાય તે અને નિત કે ગીત અંગની ઈત સંજ્ઞા થાય તે. પ્રત્યયસ્ય ઉપસ્થિતો ઈક લક્ષણમ. ઈગ લક્ષણમ દેખાય છે ને, ત્યાં ઈક છે. આ ઈક છે. ઈક એટલે પ્રત્યાહાર છે. ઈગંત અંગ, ઈક અંત અંગ. ગુણ કાર્યમ કે વૃદ્ધિ કાર્યમ ચ વૃદ્ધિ કાર્યમ, ગુણ કે વૃદ્ધિ કાર્યમ ચ નિષિધ્યતે, નિષેધ કરી નાખશે. ક્યાં? જ્યાં કની સંજ્ઞા થતી હોય, ગની થતી હોય, અંગની થતી હોય. પણ સાર્વધાતુકમ અપિતમાં તો ક્યાંય અંગની સંજ્ઞા થતી નથી, છતાં પણ છે એમ માનીને અતિદેશથી ચાલવું પડશે અને એ અતિદેશ લાગુ પડશે એટલે આ કિમિતિ ચ સૂત્ર નિષેધ કરી નાખશે. બરાબર છે? હા સર. ક્લિયર? ઓકે, પછી ક્લિયર. આગળ તો આપણે પ્રક્રિયામાં જઈશું. સમય થવા આવ્યો છે પણ આપણે અતિદેશને સાર્વધાતુકમ અપિત અને એની સાથે ગુણ નિષેધ કરનારું કિમિતિ છે. 5મું આ છે 1, 2, 4. અચ્છા, શું કહે છે કે ગીત નહીં હે, અંગની સંજ્ઞા થતી નથી એવા પણ અતિદેશ સૂત્રથી જેટલા પણ અપિત સાર્વધાતુક પ્રત્યય છે, એટલે કે પિત્તની ઈત સંજ્ઞા નહીં થતી હોય એવા બધા, એને ક્યાં સમાવેશ કરી લઈશું? ગીતમાં, એટલે આર્ધાતુકમાં. અને આર્ધાતુકમાં સમાવેશ કરવાથી ગુણ વૃદ્ધિનો નિષેધ. ગીત જૈસા માન લિયા જાતા હૈ. પછી થોડી સ્પષ્ટતા કરી છે આપણે, અહીંયા જરૂરી નથી કારણ કે અહીંયા આપણને લાગુ પડતી નથી. પ્રક્રિયા આવશે ત્યારે એને જોઈશું. બરાબર? એટલે એ કહેવા માંગે છે કે જ્યાં અંગની સંજ્ઞા નહીં થતી છતાં એને અપિત હોવાના કારણે માની લઈએ છે, તો જ્યાં જ્યાં ગીત અંગની સંજ્ઞા થાય એવું જે કાર્ય થાય છે એ બધા જ કાર્યો અપિતમાં થવાના છે. એ સ્પષ્ટતા અહીંયા કરી છે. હવે અહીંયાથી આપણે બાકી રાખીએ એટલા માટે કે આ બધા પ્રત્યયો પાછળ લાગ્યા છે ને, સપ, સસ, ના, શ્યન, સ્યાત, ઈથ, આની, ઈરન, તો આ બધા લાગ્યા છે ને, એમાં આપણે એ ઓળખવાનું છે કે કેટલા પિત્ત છે અને કેટલા અપિત છે. અને અપિત જેટલા લાગશે એ બધા ગીતવત થઈ જશે. એ આપણે અહીંયા ઓળખવાનું થશે. પણ ક્યારે? ઈતકરણ કર્યા પછી. આ ઈતકરણ કર્યા વગરના છે. બરાબર છે? ઓકે, નેક્સ્ટમાં આવતીકાલે જોઈશું. છે કોઈને પ્રશ્ન? સર, હું જોશના. બોલો. આ જે અપિત હોય એમાં ગીતવત કરીને પછી ગુણ વૃદ્ધિનો નિષેધ કરવાનો. હા. જેટલા બી અપિત હોય, હલાદી કે આઝાદી. હા, બરાબર, બિલકુલ. એ આવશે ત્યારે તરત જ આપણને લાઈટ થઈ જવી જોઈએ. હું ત્યારે પણ યાદ તો કરાવીશ, પણ અત્યારે ખાલી જાણીએ છીએ કે આવું પરિણામ આવશે. એટલે જ અંગ કાર્ય જવાબદાર છે. કે અંગ કાર્ય કરવા માટે આ બધું ધ્યાન રાખવું પડશે. પ્રત્યયોની ઓળખ. કોની ઓળખ? પ્રત્યયોની ઓળખ. નહીં કે માત્ર તી, તહન, તિનસી, થ, થન, મી, વહ, મહ કરી દીધી એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ભરત, અંકિતા, બરાબર છે? ગચ્છામી અને ગચ્છતી, એમાં ગચ્છામી થાય, એમાં ગચ્છતી એટલે એ ત્યાં હાથ લાગુ પડે છે ને, પિત્ત અપિત્ત માટે. બીજું લાગે ઉપર ત્યાં અતો દીર્ઘો યઈ છે તો પિત્ત છે, પણ એ પિત્ત આપણે ગુણ વૃદ્ધિની જે વાત છે ને એ અંગ ઈગંત હશે. અંતે ઈગંત એટલે ઈક અંત હશે. ઈ, ઉ, રુ, લુ એટલાને લાગુ પડશે. અત્યારે અંગ બધા આપણે છે એ અદંત છે, અકારાંત છે અંગ.
પણ અંગ ઈગંત હશે ત્યારે આ ગુણ વૃદ્ધિનો વિચાર કરીને ચાલવાનું થશે. હજી આપણે આવ્યું નથી. ભૂ ધાતુમાં આવશે સર એટલે ખ્યાલ રાખજો. ભૂમાં પાછળ બરાબર, ભૂથી પહેલા બીજા આવશે હજી. બનશે હા, પછી ભવ બનશે. એટલે આપણે અકારાંત, આકારાંત, ઈકારાંત ત્રીજા નંબરે આવશે. ત્રીજા નંબરે આવશે. પહેલા અકારાંત, પછી આકારાંત અને પછી ઈકારાંત. ઈકારાંત થી ચાલુ થશે, છેક ઋકારાંત સુધી આ વસ્તુ આવશે. શું? ગુણ અને વૃદ્ધિનો. એ પિત્ત અપિત્ત પર જ આધાર છે. પિત્ત હશે સાથે સાર્વધાતુકમાં પણ આની આ જ વસ્તુ પાછી આવવાની છે. જે 4 સિવાયના જે છે ને આર્ધધાતુકમાં, આર્ધધાતુક પ્રત્યયો જે છે 4 સિવાયના, 4 સિવાયના એટલે કિત, ગીત, ઈત, ગીતવત લકાર. ગણિત. આ 4 સિવાયનાની એમાં પાછો સને જુદો કરી લઈએ. એ તો સાર્વધાતુક છે જ, બરાબર છે. તો એ ની ઈત સંજ્ઞા થશે હલંત્યમ સૂત્રથી. તો એ બધા કાર્યની દ્રષ્ટિએ પિત્તમાં ભરાઈ જશે અને પિત્તમાં ભરાઈ જવાથી ગુણ અને વૃદ્ધિ થશે. બે અણિત ઈત અણ ની ઈત સંજ્ઞા થશે તો વૃદ્ધિ મોટા ભાગે થશે, અને કિત ગીત હશે તો વૃદ્ધિનો નિષેધ, ગુણ વૃદ્ધિનો નિષેધ. અને એ સિવાય ના હશે તો પાછા બધા ગુણમાં જતા રહેશે. એટલે કે પિત્ત બની જશે. નથી પિત્ત છતાં પિત્ત બની જશે. આર્ધધાતુક વાળા પણ, એ જે આપણે આવ્યા નથી ત્યાં જઈ રહ્યા છીએ. આની ખબર સર પ્રક્રિયા દરમિયાન વધારે પડે છે. અત્યારે સમજાય કે હા, પ્રક્રિયામાં વધારે સમજમાં આવી જશે. આ એટલા માટે કે એકદમ પ્રક્રિયામાં સીધું આકાશમાં હા, એમ તો ના ખબર પડે. આવી જાય એના માટે પાછા ત્યાં તો આવવાના છીએ, પણ આવું તો આગળ આવ્યું જ નહીં. આવું ન થાય એટલા માટે સંસારની જેટલી માયાજાળ છે એનાથી મોટી માયાજાળ અહીંયા છે. ગણીએ તો, બાકી તો કઈ નથી. આ સહેજ ઓળખી લઈએ સંસારની માયાજાળને અને આ માયાજાળને તો ભવસાગર તરી જઈશું. સમજી લીધા પછી ઈઝી થઈ જશે. બિલકુલ બિલકુલ. આજે સર અમને 10% સમજાણું એવું લાગ્યું. આજનો આજે વાત થઈ ને બધી, હા, પાછા જોશો તો થોડુંક તેનું આવશે. તમને દરરોજ કઈ ને કઈ નવું ને નવું આવશે જાણવાનું, કે જે આજ દિન સુધી આપણે કઈ જાણતા જ નતા. એના માટે ઉપનિષદમાં એક વાક્ય છે, ઉપનિષદમાં અવિજ્ઞાતમ વિજાનતામ વિજાનતામ અવિજ્ઞાતમ. આવું એક વાક્ય છે. હવે હું સમજાવતો નથી અત્યારે. શરદ છે. હા, છે કોઈને પ્રશ્ન આવે? મધુ, મધુ નહીં, કાજલ, જૂન, શિલ્પા વિચારોમાં પડી ગયેલી છે. ઓકે, પીના હા સર. જાગો છો ને? હા સર, ચાલુ છે. ઓકે, તો આપણે સમાપન કરીએ. કોઈને પ્રશ્ન ન હોય તો. પણ આ જે ચાલી રહ્યું છે એને બરાબર ધ્યાન આપજો. બરાબર, સાવધાની સાવધાની કહું છું. દુર્ઘટનામાં કેટલી વાર લાગે? સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એક ક્ષણની જ વાત ને, બરાબર ને? સહેજ ખ્યાલ ન રહ્યો તો ગાડી બીજે ઘૂસી જાય, અને બીજે ઘૂસી જાય તો એક્સિડન્ટ સીધો. ન થવાનું થઈ જાય, ન થવાનું અતિદેશ થઈ જાય, બીજી ભાષામાં, આપણી ભાષામાં. ઓકે, તો વિરામ આપીશું અહીંયા. બરાબર. આ બધામાં શીખવા માટે એક જ તમારા માટે છે કે મારી સાથે 1 કલાક રહેશો. મન સાથે, શરીર સાથે તો છો, પણ સાથે સાથે મન સાથે પણ હોવા જોઈએ. અને મન સાથે હોવા માટે બુદ્ધિને કામે લગાડવી પડશે. તો મનને પકડી રાખશો, નહીં તો છટકી જાય.
ક્લિયર? ઓકે, મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીએ છીએ અને ખાસ ધ્યાન એ રાખવાનું કે ગ્રુપમાં ક્યાંક ક્યાંક પરિવર્તન આવી જાય આકસ્મિક તો આપણે કરી લઈએ છીએ અને ગેપ ન પડે ખાસ તો. બરાબર છે? મળીએ. ઓકે સર. શુભરાત્રી. શુભરાત્રી સર. શુભરાત્રી.